શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महाराण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराता सेव्य स्वरूप की जय। બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. ઉનાળો, ગ્રીષ્મ ઋતુ, ઠાકોરજીને શીતોપચાર, ઠંડી સામગ્રી, કીર્તનો, વસ્ત્ર, ઓછામાં ઓછા આભૂષણ, એમાં છીપ ના હોય કે મોતી ના હોય કે ચંદન ના હોય. અત્યારે હીરા કે સોના કે એના ના આવે. આપણે લગ્નમાં જવાનું હોય તરત બોલી દઈએ, અરે આવી સિઝનમાં જવાનું છે, આવે ભારે કપડાં ને ભારે. તો આપણાથી સહન ન થાય એ આપણા ઠાકોરજીથી સહન ન થાય. તો જેટલું બને એટલું, ઘણા ફુવારા, હવે ગંગા દશેરાથી ને નૌકા વિહાર આવશે, ચંદન ઘસવાનું, પણા બનાવવાના. ટૂંકમાં બને એટલું શીતળ, કે ઠાકોરજીને ઉનાળો છે એવું ફીલ ન થાય. એક બેન હમણાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે જે એને સખડીની સીધી આજ્ઞા એ રાજી થઈ ગયા. એ કે ભલે ને આમ બહુ આવડતો નથી, પણ તમે કહો છો જે બનાવો એ ધરાવો. હવે 2-3 મહિના થયા એટલે એને એટલો ભાવ આવવા માંડ્યો, એટલે એણે પણો બનાવો હતો. હવે એ એક રૂમ રસોડામાં ભાડે દે. એ કે ઈલાબેન અમે નોંધાયું છે, એટલે હવે 6-8 મહિના વર્ષમાં અમને પજેશન મળશે. અત્યારે એ કે ભાડું ભરવાનું ને આ બધું. હવે એને પણો બનાવવો હતો, એટલે રોજ તો ટેટીને બધું જે પ્રમાણે સ્થિતિ હોય એમ. પછી એને ગુલાબ લઈ આવે તો એક ગુલાબ રાખે અને માળાજી બનાવે. અને માળાજી બનાવે, થોડી પાંદડીઓનો મોગરો રહીએ, એ નાની એવી થાળી હોય એની અંદર જળ ભરીને પધરાવે. સુંદર યમુના તીર રે મન મોહન ઠાડે, સુંદર યમુના તીર જબતે દ્રષ્ટિ પડિયા મુખતે, તબ તે ધરતન ધીર રી મન મોહન ઠાડે, સુંદર યમુના તીર. એકવાર પ્રભુ ઉપર દ્રષ્ટિ પડી જાય પછી તમારું સામર્થ્ય નથી કે નજરમાંથી તમે બહાર જાઓ. ઘણીવાર સ્કૂલમાં કાંઈ એવી અધર એક્ટિવિટીઝ ચાલતી હોય કે કોલેજમાં, અને આપણે બોલતા હોય નજરમાં આવી ગયા તો આપણને આગ્રહ કરે, ના ના તારે તો બોલવું જ પડશે. એટલે ઘરે આપણે શું કહી, કાકા પ્રિન્સિપાલની નજરમાં આવી ગઈ, હવે કોઈ લાગવગની જરૂર નથી. આજે વક્તૃત્વ સ્પર્ધામાં મને બોલાવી હતી કે તું બોલ. શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા હતી, ચિઠ્ઠી ઉપાડવાની અને બોલવાનું. જિંદગીનો પહેલો અનુભવ. થોડીક વાર મૂંઝાઈ ગઈ કે આટલા બધા વિદ્યાર્થી, આટલા બધા ગેસ્ટ, પ્રિન્સિપાલ બોલી શકીશ? પણ કાકા તમે શીખવાડ્યું હતું વલ્લભને યાદ કરવાનું. તો મારે ચિઠ્ઠી આવી, જો હું વડાપ્રધાન હોઉં તો. અને કાકા મેં એક વાક્ય બોલીને તો બધા એવી તાલીઓ પાડી. એ કે બેટા હું બોલી? એ કે મેં એમ કીધું કે જેમ આપણે
આપણા વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય ને તો એમ કે આ ફોરેનની ડિગ્રી લઈને આવ્યા છે, આમ ગૌરવ કરે પરદેશમાં ભણ્યા હોય એનું. તો મારા દેશમાં હું વડાપ્રધાન થાવ તો એવી શિક્ષણ નીતિ કરું કે બધા ફોરેનવાળા ભણવા આવે ને તો જ્યાં જઈને એમ કે અમે ઇન્ડિયામાં ડિગ્રી લઈ આવ્યા છે, તો બધાએ તાલીઓના કાકા ગડગડાટ કર્યા. નજરમાં આવી ગઈ. તો ઠાકોરજીની નજરમાં જો એકવાર આવી ગયા ને પછી બધું એ જ કરાવે, તમારે કાંઈ કરવાનું રહેતું જ નથી. એટલે એક ગુલાબનું રાખે માળાજી કરીને, બાકીના મોગરો ને ગુલાબ હોય ઓલી નાની એવી થાળી સ્ટીલની એમાં પધરાવે અને સુંદર યમુના તીર રી મનમોહન ઠાળે. હવે એ કૈલાબેન મને એમ થાય પણો રોજ કરું તો ઘરમાં મિશ્રી તો આપણે ઠાકોરજીને ધરીએ, જળ હોય, 10 રૂપિયાની ઇલાયચી લઈ આવી, સેજ અમસ્તી પધરાવું અને ગુલાબની પાંદડી સવારે ઉઠું ને ત્યારે પલાળી દઉં અને ચોળી નાખું. એ ગાળી અને એની અંદર મિશ્રી પધરાવું, ઓગળી જાય એટલે સેજ ઇલાયચી પધરાવું. ફ્રીજ તો છે નહીં અમારે, ઠંડા પાણીમાં મૂકી રાખું જળમાં. અને ઠાકોરજીની પણો મેં દી તમારો પણો બહુ ભાવતો હશે. તમારો ભાવ કેવો છે? તમે 10 રૂપિયાના ગુલાબ લાવ્યા અને 10 રૂપિયાનો મોગરો લાવ્યા, એમાં તમે માળાજી સિદ્ધ કર્યા, ગુલાબ જળ એ બનાવ્યું, પણોય બનાવ્યો અને નાની થાળીમાં યમુનાજીનો ભાવ એ કર્યો. તો પ્રભુ તો આજે ગોપીઓને રાજી થઈને કહેતા હશે કે મારી માં મને કેટલા લાડ લડાવે છે. અને ઘણા કરોડોપતિને ત્યાં 10 ગાડી હોય તો ઠાકોરજી સીડી નીચે બિરાજતા હોય અને સવારે 1 કલાક એટલે 1 જ કલાક એ જ દૂધ ને મિશ્રી ને મેવો ને સૂકો મેવો લે દેવ ચોખા ને મેલ મારો છેડો. આપણે કંઈ થોડા આગળ તો વધો, કેટલા બધા વર્ષો થઈ ગયા. ના અમારે જેમ થાત આમ એવું મોઢું કરીને કે ને આપણને એમ થાય આને ક્યાં કીધું આપણે. ના અમારે જેમ થતું હોય ને એમ જ કરાય. તમારે જેમ થતું હોય એમ ન કરાય, તમારે કરવું નથી. પણ જો તમે પ્રભુને સાક્ષાત માનો છો તો વૈષ્ણવ હોવાનું ગૌરવ હોવું જોઈએ, વૈષ્ણવ હોવાની ખુમારી હોવી જોઈએ. આમ કોઈ આપણા ધર્મ માટે કે આપણા વલ્લભ માટે કે પુષ્ટિ માર્ગ માટે કાંઈ બોલે તો આપણે એને સમજાવવું જોઈએ. શરૂઆતમાં તો ઘણાય કે તમે તો આખો દી હાથે જ ધોતો કરવાના. આ કોરોના આવ્યો પછી બધાય બંધ થઈ ગયા કે અમારા વલ્લભે અમારો માર્ગ સાયન્ટિફિકલી આપ્યો છે. જો અત્યારે છાપામાં ને સમાચાર આવે ને વોટ્સએપ આવે ને ટીવીમાં આવે ને કે આ બધા રોગ વધ્યા છે, હોસ્પિટલો વધી છે, એનું કારણ જંક ફૂડ છે. અમારા વલ્લભે 550 વર્ષ પહેલાં કીધું, ધરાવીને લો. ન લસણ ડુંગળી આવે, ન જંક ફૂડ આવે, બધુંય સાત્વિક. અમારો માર્ગ જેમ વેદ ઉપર આધારિત છે એમ સાયન્સ ઉપર આધારિત છે. અમારો વલ્લભ મેવો ધરવાનું કહે છે, દૂધ સાત્વિક, મેવો સાત્વિક. અમારે તરબૂચ ન ધરાય, અમારે ગાજરે ન ધરાય, અમારે એવા મરચાઈ ન ધરાય તીખા આંખમાં પાણી આવી જાય. કાલે જ આપણે વાત કરી હતી ઠાકોરજીની. અમારે આમ કડવા કારેલાય ન ધરાય. તો અમારા વલ્લભે તો અમને એટલું બધું આપ્યું છે,
પણ આપણે કેવું છે, પરદેશવાળા કહે ને કામ કરો, હાથ ખાસા કરો તો આપણે કરીએ, પણ અમારો વલ્લભ કહે તો નહીં, તમે તો એક છોકરો અમેરિકાથી આવ્યો હતો, એની મમ્મી એને ઘડી હાથ ધોઈ નાખ, હાથ ખાસા કર. હવે ત્યાં તો બધા ઓલા ટીસ્યુ ઓલું પેપર નેપકિનથી જ જવા દો, એવું બોલાય નહીં મારે. અને અહીંયા ઘડી ઘડી હાથ ખાસા. ઓલો કે અહીંયા 2 મહિના રહીશ, ત્યાં હાથ ઘસી નાખીશ. એની મમ્મી કે ત્યાં હાથમાં જે બધું ગંદુ લઈને આવ્યો હતો ને, એ જાય ત્યારે બધું ધોવાઈ જશે. ત્યારે બધા અમેરિકાવાળા ધોવા માંડ્યા તો. તો એ જે પણો ધરાવે એનો ભાવ, તો ઠાકોરજી ભાવ જુએ છે. પેલું હમણાં સાંભળ્યું હતું એક, કે હવેલીની બાજુમાં એક લારીવાળો આવ્યો. હવે એણે બટેકાની લારી કરી એટલે બૂમો પાડે કે 10ના કિલો, આ તો પહેલાંની વાત છે, અને 12ના 1.5 કિલો થાય કેટલા? 15. પણ કે 12ના 1.5 કિલો. તો જેટલા નીકળ્યા બધા લઈને ગયા. એક બેન હતા ને ઊભા રહ્યા. એ કે લારીએ કોઈ ન હોય ત્યારે જાઓ. ગયા. એ કે ભાઈ જો આમ વૈષ્ણવ છે. કે હા સારું મારવાલા, જય શ્રી કૃષ્ણ. એ કે જય શ્રી કૃષ્ણ. એ કે બધાને 12ના 1.5 કિલો આપ્યા, મને 10ના આપી દે. એ કે નથી પોહાય એવું. પ્રાઇવેટમાં નોકરી કરતો હતો, કંપની બંધ થઈ એટલે બધાએ કીધું કે કાંઈક આવું કર. તો આજે બેન પહેલો દિવસ છે, મને 2 રૂપિયા મળે છે, તમે 11 રૂપિયા આપજો. એ કે ના, આટલા બધાના તે 12 રૂપિયા લીધા. તો વૈષ્ણવનો ભાવ તો રાખી કે પરાણે 10માં 1.5 કિલો 2 રૂપિયામાં વૈષ્ણવતા વેચી. ઓલા 2 ભાઈઓ 84-252ની વાર્તા બધાય જાણે છે. એટલે પણ વૈષ્ણવતા કેવી છુપાવી. 1 મિનિટ. તો આ 84-252ની વાર્તા. હવે 2 જતા હતા મજૂરીએ, ઠાકોરજીને પહોંચીને કપાળમાં તિલક, ગળામાં કંઠી. એટલે મોટો ભાઈ નાના ભાઈને કે ભાઈ આપણે જ્યાં જાય છે ને એ મુકાદમ વૈષ્ણવ છે, અને એને ખબર પડશે ને આપણે વૈષ્ણવ છીએ તો એને આપણા ઉપર થોડો પ્રેમ રહેશે ને કદાચ થોડું વધુ આપે.